નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો 6 તારીખ અને રવિવારના દિવસે આપણે ખૂબ જ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઉજવ્યો અને ખૂબ જ ધાર્મિક અને સનાતનીઓને ખુશ કરે એવું સુંદર વાતાવરણ આપણે જોયું અને જાણ્યું। અને મિત્રો હું મારી જ વાત કરું કે મેં કઈ રીતે રામનવમીના ઉત્સવને માણ્યો, આ બધું જ હું આપની સાથે શેર કરવા માંગુ છું। પરંતુ આવતીકાલે એટલે કે 8 એપ્રિલ અને મંગળવારના દિવસે એકાદશીનું વ્રત આવે છે, જેને કામદા એકાદશી વ્રત કહેવાય છે। અને આ એકાદશીના વ્રતની કથા પણ મારે કહેવાની છે। તો મિત્રો બંને આપણે સાથે જ જાણીએ, કથા પણ શ્રવણ કરો અને સાથે સાથે રામનવમીનો ઉત્સવ સુંદર રીતે ઉજવ્યો અને ભગવાન શ્રી રામના દર્શનનો પણ આપ લાભ લો। તો મિત્રો આજે બંને સાથે વિડીયો આપવાની હું કોશિશ કરી રહી છું। તો મિત્રો આશા છે કે બધાને વિડીયો જરૂર પસંદ આવશે। તો આવો આપણે જાણીએ કામદા એકાદશી વ્રતની કથા। સાથે સાથે મિત્રો વિડીયો અવશ્ય જુઓ, કેમ કે ખૂબ જ સુંદર રીતે સનાતન ધર્મનો આપણને ગર્વ થાય એ રીતે સનાતની એકતાનો આપણને અનુભવ થાય એવો સુંદર વિડીયો હું આપની સમક્ષ લાવી છું। તો આ વિડીયો અવશ્ય જુઓ અને આપના સ્વજનોને પણ અવશ્ય શેર કરો। મિત્રો આવો આપણે જાણીએ એકાદશી વ્રતની કથા। એક વખત યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ આપને નમસ્કાર છે, હવે મને એ જણાવશો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન એકાગ્રચિત્ત થઈ અને આ પુરાતન કથા સાંભળો, જેને વશિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી। દિલીપે પૂછ્યું, ભગવાન હું એક વાત સાંભળવા માંગુ છું, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? વશિષ્ઠજી બોલ્યા, રાજન ચૈત્ર શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી હોય છે, તે પરમ પુણ્યમયી છે। પાપરૂપી ઇંધણને માટે તો તે દાવાનળ જ છે। પ્રાચીન કાળની વાત છે, નાગપુર નામનું એક સુંદર નગર હતું, જ્યાં સોનાના મહેલ બન્યા હતા। તે નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ રહેતા હતા। પુંડરીક નામનો નાગ તે દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો। ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીનું સેવન કરતી હતી। ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી, તેનું નામ લલિતા હતું। તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો। તે બંને પતિ પત્નીના રૂપે રહેતા હતા। લલિતના દિલમાં સદા પતિની મૂર્તિ વસી રહી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો। એક દિવસની વાત છે, નાગરાજ પુંડરીક રાજસભામાં બેસી અને મનોરંજન કરી રહ્યા હતા। તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું, કિંતુ તેની સાથે તેની વહાલી લલિતા ન હતી। ગાતા ગાતા તેને લલિતાની યાદ આવી ગઈ, તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી। નાગોમાં શ્રેષ્ઠ કર્કોટકને લલિતના મનના સંતાપની જાણ થઈ ગઈ, તેથી તેણે રાજા પુંડરીકને તેના પગની ગતિ અટકવાની તેમજ ગાનમાં ત્રુટિ હોવાની વાત જણાવી દીધી। કર્કોટકની વાત સાંભળી અને પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ। તેણે ગાઈ રહેલા કામાતુર લલિતને શાપ દીધો કે દુર્બુદ્ધે, તું મારી સામે ગાન કરતી વેળાએ પણ પત્નીને વશીભૂત થઈ ગયો, એટલા માટે તું રાક્ષસ થઈ જા। મહારાજ પુંડરીકે આટલું કહેતા જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો। ભયંકર મુખ, વિકરાળ આંખો, જોવા માત્રથી ભય ઉપજાવનારું રૂપ, આવો રાક્ષસ થઈ તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો। લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈ મનમાં ને મનમાં ઘણી ચિંતિત થઈ, ભારે દુઃખથી પીડાવા લાગી। વિચારવા લાગી કે શું કરું, ક્યાં જાઉં? મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે। તે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી। વનમાં તેણે એક સુંદર આશ્રમ જોયો, જ્યાં એક શાંત મુનિ બેસી રહ્યા હતા। તેમને કોઈ પણ પ્રાણી સાથે વેર વિરોધ ન હતો। લલિતા જલ્દી ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરી અને તેમની સામે ઊભી રહી। મુનિ ઘણા દયાળુ હતા। તે દુઃખિત નારીને જોઈ અને તેઓ આ રીતે બોલ્યા કે સુભી, તું કોણ છો? અહીંયા શા માટે આવી છો? મને સાચું સાચું જણાવ। ત્યારે લલિતાએ કહ્યું કે મહામુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે, હું એ જ મહાત્માની પુત્રી છું।
મારું નામ લલિતા છે. મારા સ્વામી પોતાના દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે. તેમની આ હાલત જોઈ અને મને ચેન નથી. બ્રહ્મન, આ સમયે મારું જે કર્તવ્ય હોય તે બતાવો. વિપ્રવર, જે પુણ્યના દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છુટકારો પામી જાય તેવો ઉપદેશ કરો. ત્યારે ઋષિ બોલ્યા, ભદ્રે, આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે. તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે. તું તેનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય તેને પોતાના સ્વામીને આપી દે. પુણ્ય દેવાથી પડવારમાં જ તેના શાપનો દોષ દૂર થઈ જશે. રાજન, મુનિનું આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કરી અને દ્વાદશીના દિવસે પેલા બ્રહ્મર્ષિની પાસે જ ભગવાન વાસુદેવની સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસનું વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય. વશિષ્ઠજી કહે છે કે લલિતાએ આટલું કહેતા જ એ જ પડે લલિતનું પાપ દૂર થઈ ગયું. તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. રાક્ષસ ભાવ ચાલ્યો ગયો અને ફરીથી ગંધર્વ બની અને સુંદરતા પ્રાપ્ત કરી. નૃપશ્રેષ્ઠ, તે બંને પતિ પત્ની કામદાના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરી અને વિમાન પર આરૂઢ થઈ અત્યંત શોભા પામવા લાગ્યા. આ જાણીને આવી એકાદશી અને આ વ્રતનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. મેં લોકોના ભલા માટે આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપો તથા પિશાચત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે. રાજન, આના વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તો આવી સુંદર એકાદશી બધાને ખૂબ જ શુભ અને ફલદાયી હો એવી શુભકામનાઓ સાથે જ મિત્રો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.